ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ છોકરાઓ? મજામાં? જુઓ ભાઈ, આપણે ગઈ વખતે લેન્સવાળી બધી જ થિયરીઓ પૂરી કરી કાઢી હતી અને હવે આગળ જોઈશું ભાઈ લેન્સના દાખલા. ક્લિયર? જુઓ, જોઈએ છીએ ભાઈ ઉદાહરણ નંબર આપણે 1 થી 6 થઈ ગયા છે. જુઓ તમારો ઉદાહરણનો દાખલા નંબર 7મો. જુઓ રકમ શું કહે છે? ઉદાહરણ 7. એક જાદુગર તેના પ્રયોગમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સને અદૃશ્ય કરે છે, તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? ભાઈ સમજો ભાઈ, આપણું યાદ હોય તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા યાદ છે? શું હતું? સાંભળજો તો કે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું હતો ભાઈ આપણો? જોજો તો કે 1/f ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/n1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2. સાંભળજો. હવે શું કહે છે ભાઈ? તમારે એને અદૃશ્ય કરવાનો છે. ભાઈ આ જે કાચનો સળિયો છે, કાચનો લેન્સ સમજો, એ અદૃશ્ય થઈ જાય એવું કહે છે. એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સને અદૃશ્ય કરે છે, તો પ્રવાહીનો વક્રી ભવનાંક. ભાઈ તમે સમજો, કાચના લેન્સને અદૃશ્ય ક્યારે કરે? તો કે સિમ્પલ ભાઈ, બંનેના વક્રી ભવનાંક સરખા હોય ત્યારે અદૃશ્ય થઈ જાય. એવું વિચારો, આ હવા છે અને હવામાં તમે ભાઈ એવો કાચ રાખો એકદમ, તમે સમજો પારદર્શક, અથવા ભાઈ એવું એકદમ પાતળી પટ્ટી જેવું, તમે સમજો એકદમ પેલું શું રાખો, આમ ફિલ્મ જેવું રાખો ભાઈ, એકદમ પાતળી અને એકદમ તમે સમજો આરપાર દેખાય એવી, તો એનો વક્રી ભવનાંક ઓલમોસ્ટ 1 હોય. ભાઈ ઘણીવાર એવું થાય, આપણે મોલમાં ને એમાં પેલા કાચ બાચ લાગેલા હોય, દેખાય નહીં, દોડતા તો ભમ દઈને ઘૂસી જઈએ અંદર. હા, એવું થતું હોય ઘણીવાર ભાઈ, તમે સમજો. ક્લિયર? એનો મતલબ કે વસ્તુ તમને દેખાય જ નહીં ભાઈ, અદૃશ્ય થઈ ગઈ. ને અદૃશ્ય ક્યારે થાય? જ્યારે માધ્યમના વક્રી ભવનાંક કેવા થઈ જાય? સરખા. એનો મતલબ એવો થશે કે જ્યારે લેન્સનો વક્રી ભવનાંક, જ્યારે લેન્સનો વક્રી ભવનાંક એ પ્રવાહીના વક્રી ભવનાંક જેટલો થાય, પ્રવાહીના વક્રી ભવનાંક જેટલો થાય ત્યારે લેન્સ અદૃશ્ય થઈ જાય છે. લેન્સ અદૃશ્ય થઈ જાય છે. સમજ્યા તમે? અને એનો મતલબ એવો થયો કે n1 અને n2 સરખા થાય તો 1/f 0 થઈ જાય. ઓકે, અને 1/f 0 થાય તો f શું થઈ જાય ભાઈ? અનંત. ખબર પડી? અને કેન્દ્ર લંબાઈ અનંત કોની હોય ભાઈ? તમને સમજો, આપણને ખબર જ છે, સમતલ અરીસાની આવડશે. એનો મતલબ વસ્તુ અદૃશ્ય થઈ જશે. અને તમને એવો સવાલ પણ પૂછ્યો છે કે ભાઈ ક્યારે ભાઈ આ જે પ્રવાહી છે એ પાણી હોઈ શકે? જોઈ લઈએ એકવાર ક્વેશ્ચન શું છે. શું આ પ્રવાહી પાણી હોઈ શકે? ના ભાઈ, કારણ કે પાણીનો વક્રી ભવનાંક તો 1.33 હોય, એટલે ભાઈ આપેલ પ્રવાહી પાણી હોઈ શકે નહીં. આપેલ પ્રવાહી પાણી ન હોઈ શકે. પણ એનાથી ઘટ, પરંતુ ટર્પેન્ટાઇન હોઈ શકે. હા, કારણ કે ટર્પેન્ટાઇન જે છે એની ઘનતા એના કરતાં ઓછી છે, પરંતુ પ્રકાશીય ઘટતા એના કરતાં વધારે છે પાણી કરતાં. જુઓ સિમ્પલ, જો એકદમ સહેલો દાખલો હતો ભાઈ ઉદાહરણનો 7મો. જુઓ 8મો દાખલો ઉદાહરણનો મસ્ત દાખલો છે, સમજજો. કાચના લેન્સ માટે f બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો? સિમ્પલ ભાઈ, એકદમ ઇઝી સવાલ પૂછ્યો છે પહેલો તમને. જો શું કહે છે
કે લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે +0.5 મીટર. ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈ f બરાબર +0.5 મીટર. તો શું શોધવાનું તમારે? લેન્સનો પાવર શોધવાનો છે ભાઈ. ચલો લેન્સનો પાવર એટલે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, અને આમ બી આપણે ડાયોપ્ટરમાં જ લાવીએ છીએ. 1/0.5 એટલે શું કહેવાય? 2. આટલા ડાયોપ્ટર અથવા મીટર ઇન્વર્સ લખાય. ભાઈ ડાયોપ્ટર અથવા મીટર ઇન્વર્સ જ લખાય. જુઓ બીજો સવાલ આવો છે, દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 અને 15 સેન્ટીમીટર હોય અને તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો એટલે કે કાચનો વક્રી ભવનાંક શોધો. સમજો દ્વિબહિર્ગોળ બીજો ભાગ, દ્વિબહિર્ગોળ લેન્સ માટે જોજો ભાઈ, કહો મને દ્વિબહિર્ગોળ લેન્સ માટે શું લખાય? સાંભળજો, R1 શું આપ્યું છે 10 સેન્ટીમીટર, R2 આપ્યું છે 15 સેન્ટીમીટર. સાંભળજો, અને ભાઈ હવાનો વક્રી ભવનાંક તો એક જ હોય, અને ભાઈ લેન્સનો વક્રી ભવનાંક તમારે શોધવાનો છે, અથવા કાચ બી કહી શકો તમે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ ભાઈ. શું કરશો? કયું સૂત્ર વાપરશો ભાઈ? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. પણ એટલું ધ્યાન રાખવાનું, જો મેં તમને શીખવાડ્યું હતું ફરી કહું, ભૂલતા નહીં ભાઈ. દ્વિબહિર્ગોળ લેન્સ આપ્યો હોય, પહેલી વક્ર સપાટી બીજી દ્વિ, આની આજુ એ આની વક્રતા ત્રિજ્યા આ બાજુ આવે તો R1 ધન આવશે, આની વક્રતા ત્રિજ્યા આ બાજુ આવે તો R2 શું આવશે? ઋણ આવશે. ખબર પડી? કહેવાનો મતલબ એ થયો, R1 ધન આવે, R2 ઋણ આવે. આ ખાસ ધ્યાન રાખજો, R1 ધન, R2 ઋણ. જો અંતર્ગોળ લેન્સ હોય તો ઊંધું આવે. જોજો, આ બાજુ ઋણ, આ બાજુ ધન. ખબર પડી? તેમાં R1 ઋણ થાય, R2 ધન થાય. ભૂલતા નહીં. ચલો આપણે તો વક્રી ભવનાંક શોધવો છે લેન્સનો. કયું સૂત્ર વાપરશો? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. મેં કીધું તું તમને સખત કામનું સૂત્ર છે. ચલો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f n2 - n1/n1 into 1/r1 - 1/r2. Got it? જોજો ભાઈ, 1/f કેટલા આપ્યા છે ભાઈ? કેન્દ્ર લંબાઈ પણ આપી છે, લખવાની રહી ગઈ આપણે, 12 સેન્ટીમીટર છે લગભગ. અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન લેવાય. યસ, 12 જ છે. તો જુઓ 1/f 12 થશે. n2 આપણે શોધવા છે, n1 તો 1 જ છે. R1 કેટલા? 10. R2 જુઓ કેટલા છે? -15. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચલો ભાઈ, તો 1/12 સાદુરૂપ આપતા આવડે. n2 - 1. ભાઈ લસા લઈ લો, કેટલો આવશે ભાઈ? 15 દુ 30 ને 10 તરી 30, લસા 30 આવે. અહીંયા કેટલા આવે? જુઓ, 10 તરી 30 ને 15 દુ 30. જુઓ ભાઈ શું થશે? 1/12 થાય. n2 - 1, 3 ને 2 5 થશે ભાઈ. 6 × 5 = 30 થાય. તો શું આવે? જુઓ, 6 × 5 = 30. ચલો તો n2 - 1 શું થાય ભાઈ? 6 દુ 12 થાય તો 1/2 થશે. ચલો n2 બરાબર n2 ના કરતા બનાવો, એક સામે આપી દો. આખો ને અડધો, આખો ને અડધો શું થાય ભાઈ? 1.5 થાય. ભાઈ આ લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક થયો. આવડશે ભાઈ? મસ્ત છે ભાઈ. હા ભાઈ જુઓ, અલગ અલગ ભાગ બી એક્ઝામમાં પૂછી શકે છે. જુઓ સી વિભાગ આનાથી બી મસ્ત જ એકદમ જોરમદાર. જુઓ શું કહે છે સી વિભાગ, એટલે કે ત્રીજો. એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ શોધો.
હવા પાણીનો વક્રી ભવનાંક 1.33 છે અને હવા કાચ માટે વક્રી ભવનાંક 1.5 છે. કહેવાનો મતલબ જુઓ, જ્યારે લેન્સ હવામાં હોય ત્યારે જોજો, જ્યારે લેન્સ હવામાં હોય ત્યારે ભાઈ લેન્સ હવામાં હોય ત્યારે પહેલું માધ્યમ શું થયું? હવા. બીજું માધ્યમ શું થયું? લેન્સ. તો લેન્સ હવામાં હોય તો પહેલું માધ્યમ હવા થયું તો N1 બરાબર 1 થાય. N2 બરાબર શું થયું? ભાઈ લેન્સ માટે 1.5 છે એટલે કે કાચનો વક્રી ભવનાંક આપ્યો છે અને ભાઈ કેન્દ્ર લંબાઈ હવામાં આપી છે 20 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ છે એટલે પ્લસ લઈશું, અંતર્ગોળ હોય તો ઋણ લેવાય. ચલો શું કરશો ભાઈ? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. ચલો ભાઈ શું આવે? 1/f into -n1/n1 into 1/r1 minus 1/r2. ચલો f કેટલા છે? 20 છે. N2 કેટલા જુઓ? 1.5 minus 1/1 થાય. 1/r1 minus 1/r2. ચલો ભાઈ 1/r1 minus 1/r2 ને સૂત્રનો કરતા બનાવી દો. આ 0.5 આવ્યું જુઓ, 0.5 એના છેદમાં નાખી દો. 20 અને આ 0.5 10 થઈ જાય ને, 20 ગુણ્યા 0.5 તો 1/r1 minus 1/r2 ભાઈ 1/10 થઈ જાય. તમે 10 ની જગ્યાએ 0.1 બી લખી શકો છો, જે લખવું હોય. જુઓ આ સમીકરણ નંબર 1 લઈ આવ્યા. હવે આ જ લેન્સને આપણે પાણીમાં લઈ જઈએ. જોજો તો કે જ્યારે લેન્સને પાણીમાં લઈ જવામાં આવે એટલે કે લેન્સ ક્યાં હોય? પાણીમાં હોય ત્યારે. ભાઈ લેન્સ પાણીમાં હોય તો પહેલું માધ્યમ પાણી થયું. પાણીનો વક્રી ભવનાંક 1.33 આપ્યો છે અને કાચનો લેન્સનો તો ખબર જ છે 1.5 છે. તો હવે ભાઈ તમારે આમાં એની કેન્દ્ર લંબાઈ f ડેશ શોધવાની છે. કેટલી થાય? ચલો ફરીવાર સૂત્ર લખીએ ભાઈ લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું. પણ હવે 1/f ડેશ બરાબર N2 minus N1/N1 1/r1 minus 1/r2 મૂકીએ કિંમતો. ચલો N2 કેટલા છે? 1.5. N1 કેટલા છે? 1. હવા 1.33 કારણ કે હવે પહેલું માધ્યમ પાણી છે ભાઈ, હવા નથી. N1 1.33 છેદમાં N1 1.33 અને 1/r1 minus 1/r2 0.1 થાય ભાઈ. આ રહ્યું છું સમીકરણ 1 પરથી આવ્યું ભાઈ. ચલો આ તો 1/f ડેશ લાયા તો f ડેશને કરતા બનાવો તો શું થાય? 1.33 ભાગ્યા ભાઈ આ જુઓ 1.5 minus 1.33 કરો તો 0.17 થાય અને 0.17 અને આ 0.1 એટલે 0.017. ભાઈ આનો ભાગાકાર કરીને જવાબ લાવો, તમારો જવાબ આવશે 78.2 સેન્ટીમીટર. જોઈ લઈએ એક વખત જવાબ કે ભાઈ તમારી કેન્દ્ર લંબાઈ કેટલી આવે છે? યસ 78.2. ભાઈ જુઓ આ જે દાખલો લાયા ને એની ઉપરથી ભાઈ એવા MCQ પણ પૂછાય. જુઓ બહુ જ મોટી વસ્તુ આપણા માટે સાબિત થઈ. કઈ? સાંભળજો ભાઈ. લેન્સ જ્યારે હવામાં હતો ને ત્યારે કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હતી અને હવે જ્યારે લેન્સ ક્યાં છે? પાણીમાં. ત્યારે ધ્યાનથી જુઓ એની કેન્દ્ર લંબાઈ 78.2 સેન્ટીમીટર છે. એનો મતલબ એવો થયો કે કેન્દ્ર લંબાઈ ભાઈ પાતળાની જગ્યાએ ઘટ્ટ માધ્યમમાં લઈ જાઓ તો કેન્દ્ર લંબાઈમાં વધારો થયો. જુઓ
ઓલમોસ્ટ 4 ગણી થઈ. 20 ચોક 80 થાય ને, ખબર પડે છે ભાઈ? એટલે એનો મતલબ એવો થયો કે જો તમે લેન્સનો પાવર લેવા જાઓ, પાવર તો ઘટે, કારણ કે લેન્સનો પાવર કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ભાઈ જો તમને એવું પૂછે કે લેન્સ જે છે એને પાતળાની જગ્યાએ ઘટ્ટ માધ્યમમાં, હવાની જગ્યાએ પાણીમાં લઈ જવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય? ઓપ્શન આપે, વધે, ઘટે, અચળ રહે, કંઈ કહી ના શકાય, એવું બધું. શું આવે? કેન્દ્ર લંબાઈ વધે પણ લેન્સનો પાવર પૂછે તો ઘટે આવે. આવડશે? ખાસ ધ્યાન રાખજો ભાઈ. ક્લિયર? જોજો હવે ભાઈ આગળનો દાખલો જોઈએ. જો ઉદાહરણ 8માં ટોટલ 3 દાખલા થઈ ગયા. આ તો નાનકડી દાખલી હતી, પણ આ બીજા 2 દાખલા થયા. બંને અલગ અલગ બી પૂછી શકે હો ભાઈ. હા, ચાલો જોઈએ ભાઈ આગળ ઉદાહરણનો 9મો. ઉદાહરણનો છેલ્લો દાખલો છે, જોતા થાવ. ચલો ઉદાહરણ 9 ક્વેશ્ચન જોતા થાવ. જુઓ ભાઈ, આપણે પાછા આજે જયદીપભાઈને યાદ કરીએ. 2-3 વાત કરું એમની. મેં કીધું હતું ને તમને ભાઈ, બહુ ભારે એટલે અતિ ભારે, બહુ ખતરનાક નોટ છે ભાઈ. હવે એમને કેવું ખબર છે ભાઈ, આપણે કેવું હોય તમને ખબર હોય તો કે ભાઈ આપણે કોકની ખબર અંતર કાઢવા માટે જઈએ હોસ્પિટલમાં, સમજે? તો આ ભાઈ છે ને ત્યાંય નોંધાવે વ્યવસ્થિત રીતે. હા, ત્યાં પહોંચીએ ને એટલે ભાઈ ત્યાં જઈને આ ભાઈ એવી અઘરી નોંધાવે કે જેની કોઈ વાત ના પૂછો તમે. હા, કહું તમને. જુઓ, એકવાર એક ભાઈને એડમિટ કર્યા હતા. ભાઈબંધ જ હતો આમનો, જયદીપભાઈ ભાઈબંધ છગન આપણો. તો એને એડમિટ કર્યો તો આ ભાઈ પહોંચી ગયા. જઈને આપણે તો કેવું હોય કે તમે સમજો, ત્યાં ગયા એટલે પેલો આપણો છગન પથારી મૂકતો હતો, હા, વ્યવસ્થિત રીતે આરામ કરતો હતો. એટલે આ ભાઈ પહોંચી ગયા, બરાબર? એટલે જઈને આ ભાઈએ ચાલુ કરી દીધું કે ભાઈ શું રિપોર્ટ કરાયો, શું નીકળ્યું? એટલે શું નીકળ્યું એટલે કહેવાનો મતલબ કે શું ડાયગ્નોસિસ ડૉક્ટરે શું કીધું, એમ રિપોર્ટ શું આવ્યો એમ. એટલે પેલો કે હા ભાઈ જો ને યાર, બહુ તકલીફ થઈ ગઈ ને, કમળો છે. કે ઓહો બાપા, કમળો થઈ ગયો છે? ધ્યાન રાખજો જરા, કમળામાંથી કમળી થઈ જાય તો પછી માણસ પૂરો જ થઈ જાય ભમ દઈને. હા, એટલે કંઈ ઠેકાણું નહીં ભાઈ. અને સારું કે છાપામાં બધા કે એટલા બધા કેસ જોયા ને કે રોજના હારા 15-20 જણા કે કમળામાં મરી જાય છે. એટલે કે સારું લાય પહેલાં ખબર કાઢી આવવા દે કે કંઈ લોચો ના પડે. પેલો માણસ બાપડો ના મરતો હોય ને તો એ મરી જાય. હા, વાતો જ એવી કરે ભાઈ, તમે જો એના બાપડાને સાંત્વના હાલવાની હોય, સમજ્યા તમે? કે ભાઈ જોજે, તબિયત સાચવજો, ફટાફટ સાજા થઈને ઘેર આવી જાઓ. તો વાત જ એવી કરે. જોજો ભાઈ કે કમળામાંથી કમળી ના જાય, કમળી ત્યારે ઉકળી જશો. કે રોજ કે કમળામાં 15-20 જણા મરી જાય છે, કે આ તો સારું લે ખબર કાઢીએ, એની તો બહુ જતો ના રહે કે છગન. કીધું તું ને અઘરી નોટ. જો બીજું એક જોરદાર એક્ઝામ્પલ આપું તમને આનું. આવું જ દવાખાને ગયા ભાઈ એમ, તો જાણે આ ભાઈ તો કેવું હોય કે પેલા ખબર એક્સરે પડાયો હોય, એક્સરે. તો આ ભાઈને તેવું જાણે પોતે રેડિયોલોજીસ્ટ છે એમ. એટલે પેલું શું એક્સરે લઈને આમ લાઇટની આમે કરીને આમ ભાઈ જોવા માંડે એમ, અને નિરીક્ષણ આવવા માંડે જાણે પોતે ડૉક્ટરો એમ. કે ભાઈ આ મગન તારા છે ને આ બધું જે આ કાળું કાળું દેખાય ને બધું હળી ગયું છે, ને કે જે વ્હાઈટ દેખાય ને એટલું સારું છે કે. હા, અને કે આ જે ડાબી બાજુનું ફેફસું જે છે ને એમાં તકલીફ ઓછી છે, આ જમણી બાજુનું ફેફસું છે ને એમાં તકલીફ વધારે છે. તો પેલો મગન કે હે ભાઈ એમ, કે તું ભલે કહેતો હોય કે ભાઈ ફેફસાની તકલીફ છે, પણ કે ડૉક્ટરે તો મારા થાપાના ફોટા પાડ્યા છે. તો ડૉક્ટરે તો કે મારા થાપાના ફોટા પાડ્યા છે. પેલા ભાઈ રેડિયોલોજીસ્ટ થઈ ગયા હતા. તો કે કોક વાર થાય આવું. તો બુઢા મરને પણ સાઈડમાં શું લેવો, હોશિયારી મારે ખાલી. હા, થાપાના ફોટા જોઈને પાર્ટી ફેફસાની વાતો કરે. કાળું રડી ગયું, ધોળું આજુ છે ને, બોલો ખબર કંઈ પડે ને, રેડિયોલોજીસ્ટ થઈ જવું હોય બધાને. હા, એટલે આવું રહેવાનું ભાઈ, સમજાય તમે? એટલે એક કાકાની ખબર કાઢવા ગયા ભાઈ પ્રજયદીપ, એક કાકાની ખબર કાઢવા. તો એટેક આવ્યો તો કાકાને બાપડાને. તો આ ભાઈ તો પહોંચી ગયા જઈને. કાકા કેમનું છે? કયો હતો આ? જાણે પેલા બેનને કયો ભાણિયો આવ્યો હોય ને એવું પૂછતા ને, એવી રીતે સવાલ પૂછે કે ભાઈ કયો હતો? કે તો કાકા કે પહેલો હતો.
એટલે કે બસ 2 જ રહ્યા, 3 આવશે એટલે પૂરા થઈ જશે. અલ્યા ભાઈ આવી રીતે વાત થાય લ્યા, પણ એટલે આ માણસ એવો લે જવાબ જ એવા તમામ આ માણસનું કામ જ એવું છે. હા, કારણ વગરના જવાબો આપે ને કારણ વગરના સવાલો પૂછે. તો કે પહેલો જ આવે છે તો કે બસ 2 જ રહ્યા આવે, પછી પૂરું થઈ જશે કે તમારું પૂરો થતા થાય ભાઈ. પેલો પહેલાં તમારી વાત આપણી પતી જાય એનું હોસ્પિટલમાંથી બહાર નીકળતા પેલા બાપડા 3જો એટેક આવી જાય. આવી વાતો કરો તો ભાઈ છે આ તો આપણા જયદીપભાઈ છે એટલે આવું રહેવાનું ભાઈ. હલો હેડો આપણે જોઈએ આમની વાતો તો પતશે નહીં ભાઈ આપણે બાકી. જુઓ ઉદાહરણ તો દાખલા નંબર 9 મસ્ત દાખલો છે ભાઈ. આકૃતિમાં દર્શાવેલા લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ સ્થાન શોધો. જુઓ ભાઈ ટોટલ 3 લેન્સ આપ્યા છે. જુઓ પહેલો લેન્સ બહિર્ગોળ લેન્સ છે. જોજો આવી રીતે છે. ઉદાહરણ 9 3 લેન્સ. પહેલો લેન્સ એની કેન્દ્ર લંબાઈ આપણે F1 કહીએ કેટલી છે +10 સેન્ટીમીટર +10. ઓકે હવે જોજો વસ્તુ કેટલા અંતરે પડી છે 30 સેન્ટીમીટર. ભાઈ અહીંયા વસ્તુ પડેલી છે 30 સેન્ટીમીટર અંતરે. ભાઈ જોજો એ જવા દો આગળ, એ જવા દો. સાંભળજો ભાઈ બીજો લેન્સ અંતરગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ -10 છે અને આ બે વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. જોજો સાંભળજો ધ્યાનથી ભાઈ કેન્દ્ર લંબાઈ -10. જોજો અગત્યની વસ્તુ ભાઈ આ -10 છે અને આ 10 સેન્ટીમીટર અંતર અને આ 30. ભાઈ આ અંતર 10 સેન્ટીમીટર છે. જોજો ભાઈ આ કેન્દ્રથી અહીંયા અંતર આ 5 સેન્ટીમીટર આપ્યું છે. અહીંયાથી અહીંયાનું અંતર 10 અહીંયા ભલે ના દેખાવ અહીંયા તમને સાહેબ આ તો હરખું ભાઈ અહીંયા ભલે તો આપણે બતાવવું પડે થોડીક એટલું દૂર બતાવવા જઈશું ચાલે. હા લખી નાખ્યું એટલે બહુ. અને આ બાજુ વસ્તુ 30 સેન્ટીમીટર અંતરે છે. જો વસ્તુ તમને આપેલી છે ભાઈ 30 સેન્ટીમીટર અંતરે. આ O છે. હવે જો મહેનત કરવી પડશે ભાઈ. પહેલી વાત જુઓ આપણો જે પહેલો લેન્સ છે ને છેલ્લા લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે 30 સેન્ટીમીટર F3 પ્લસ આવે ભાઈ બહિર્ગોળમાં પ્લસ આવે અંતર્ગોળમાં માઇનસ આવે. જુઓ શું કરવાનું ભાઈ આ જે પહેલો લેન્સ છે ને એનું જે પ્રતિબિંબ મળે ને એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે અને બીજા લેન્સનું જે પ્રતિબિંબ મળે એ ત્રીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. ક્લિયર? ચલો તો 3 વાર તમારે ભાઈ લેન્સનું સમીકરણ વાપરવું પડશે. સૌથી પહેલા આ લેન્સ L1 લખું છું, લેન્સ L2 લખું છું, L3 લેન્સનો L છે બીજું કંઈ નહીં. ચલો પ્રથમ બહિર્ગોળ લેન્સ L1 માટે બહિર્ગોળ લેન્સ L1 માટે જોજો શું કહે છે સાંભળજો. વસ્તુ અંતર કેટલું થાય ભાઈ U1 ઓરિજિનલ વસ્તુ અંતર -30 છે. ખબર પડી? U લખશો તોય ચાલશે પહેલું હશે. ઓકે હવે આની કેન્દ્ર લંબાઈ બી ખબર છે 10 સેન્ટીમીટર. ચલો તો આના માટે પ્રતિબિંબ અંતર શોધી કાઢો. V1 શું થાય? ક્લિયર? ચલો લેન્સનું સમીકરણ. તો લેન્સ માટેનું સમીકરણ ચલો લેન્સ માટેનું સમીકરણ શું થાય 1/V - 1/U = 1/F થાય. સાંભળજો ધ્યાનથી. ચલો ને અહીંયા આના પરથી શું આવશે 1/V1 કરતા બનાવી દો. 1 જ શોધવાનો છે ઉઠાઈને પેલું સામી નાખી દો તો 1/U + 1/F1 થશે. 1/U સામે જાય તો પ્લસ થઈ જાય ને. ચલો U કેટલું છે વસ્તુ અંતર -30 છે માઇનસ. F1 કેટલું છે 10. ચલો લસા કેટલો આવશે 30 આવશે. 30 હોય તો અહીંયા શું થશે -1 અને 10 તરી 30 3 થાય.
3 - 1 કેટલા થાય? 2. 2/30 કરો તો 1/15 થાય. ભાઈ આ તો 1/v1 લાયા. 1/v1 ઉલટી કરાવી દો તો v1 શું આવ્યું? 15 સેન્ટીમીટર. ભાઈ આ તો પહેલું પ્રતિબિંબ. કોનું? પહેલા લેન્સનું. સાંભળજો, તો પહેલા લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી, સાંભળજો, અહીંયાથી કેટલું દૂર આવશે પ્રતિબિંબ અંતર? પ્લસ આવ્યું એટલે જમણી બાજુ એટલે આ બાજુ 15 એટલે એક્ઝેક્ટ અહીંયા જ આવશે. આ પહેલી ઇમેજ આવી. ભાઈ I1 લખું છું. ખબર પડે છે? તો આનો મતલબ શું થયો ભાઈ? હવે ભાઈ બીજા અંતર્ગોળ લેન્સ L2 માટે, બીજા અંતર્ગોળ લેન્સ L2 માટે જો શું આવશે? ભાઈ વસ્તુ અંતર કેટલું થાય? જો ભાઈ આ અંતર્ગોળ લેન્સના હવે અંતર ક્યાંથી શોધવાનું? અંતર્ગોળ લેન્સના કેન્દ્રથી. ભાઈ અહીં એવું ના હોય કે આ 15 હોય તો આ બી 15 થઈ જાય, એવું ના હોય. એ વાત બરોબર છે કે ભાઈ પહેલાનું પ્રતિબિંબ એ બીજા માટે વસ્તુ થઈ, પણ એ બંને લેન્સ કંઈ અડી નથી ભાઈ અહીંયા. એટલે બીજા લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી આ અંતર શોધવું પડે. એટલે એ અંતર 10 થશે +10. સમજ્યા? આની કેન્દ્ર લંબાઈ -10 આપી છે. તો હવે આના માટે હવે ડાયરેક્ટ સૂત્ર વાપરો તો ચાલે. 1/v2 આની ઉપરથી 1/v2 શું થાય? = 1/u2 + 1/f2. ચલો 1/u2 10 છે, f2 ભાઈ 1/10 - 1/10 શું થઈ જાય? 0. તો 1/v2 તમે 0 લઈ લો ભાઈ, તો v2 અનંત થઈ ગયું. શું ખબર પડી? ભાઈ પ્રતિબિંબ અનંત અંતરે મળે ભાઈ બીજા લેન્સ માટે. તો હવે એ પ્રતિબિંબ એ ત્રીજા લેન્સ માટે કોના તરીકે વર્તે? વસ્તુ તરીકે. જોજો હવે ત્રીજો કોણ છે? બહિર્ગોળ. તો ત્રીજા બહિર્ગોળ લેન્સ માટે, ત્રીજા બહિર્ગોળ લેન્સ L3 માટે જુઓ શું થશે? ભાઈ હવે U3 શું લખાય? અનંત. અને ભાઈ તમને ખબર જ છે વસ્તુ અનંત અંતરે હોય તો શોધવા જવાની જરૂર નહીં. ભાઈ પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર ઉપર. તો પ્રતિબિંબ અંતર કેટલું થાય? કેન્દ્ર લંબાઈ જેટલું. અને કોની કેન્દ્ર લંબાઈ? જે લેન્સ માટે વસ્તુ અંતર અનંત હોય, L3 માટે. તો જુઓ L3 ની કેન્દ્ર લંબાઈ છે એ જ આપણો પરિણામી જવાબ આવશે. ખબર પડી? જોજો ત્રીજા લેન્સ માટે વસ્તુ અનંત અંતરે હોવાથી પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળશે. પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળશે અને પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ જેટલું હોય. કેટલું હોય? કેન્દ્ર લંબાઈ જેટલું હોય છે. અને એટલા માટે જ ફાઇનલ પ્રતિબિંબ જે મળ્યું એ F3 કહેવાય. અને F3 = 30 સેન્ટીમીટર છે પ્લસ. એટલે આ બાજુ 30 સેન્ટીમીટરે ફાઇનલ પ્રતિબિંબ મળે, અંતિમ. આવડશે? મસ્ત દાખલો જે બી આપી. સિમ્પલ. પહેલાનું પ્રતિબિંબ એ બીજાની શું થઈ? વસ્તુ. બીજાનું પ્રતિબિંબ એ ત્રીજાની વસ્તુ. ક્લિયર? અને અંતિમ પ્રતિબિંબ એ ફાઇનલ પ્રતિબિંબ અંતર કહેવાય. આવડશે? ચાલો ઉદાહરણના દાખલા બધા પૂરા થઈ ગયા. સ્વાધ્યાયમાં આવી જાઓ. જુઓ ભાઈ સ્વાધ્યાયમાં આપણે 1 2 3 4 5 થઈ ગયા છે. છઠ્ઠો પ્રિઝમવાળો છે. 7મો દાખલો જુઓ. સ્વાધ્યાયનો 7મો લેન્સવાળા દાખલા આપણે જોઈશું. એટલે 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી, ભાઈ કાચ માટે આપ્યું છે તમને 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી
ભાઈ N2 બરાબર 1.55 કાચ માટે એટલે કે લેન્સ માટે આપ્યું છે. ચલો, બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ, ફરીવાર દ્વિબહિર્ગોળ R1 આ બાજુ આવશે, R2 આ બાજુ આવશે. ચલો, 20 સેન્ટીમીટર છે R1 પ્લસ 20, R2 માઇનસ 20, બંનેની સરખી આપી છે એટલે ભાઈ 1 પ્લસ 20 1 માઇનસ 20 બરાબર. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા વક્ર સમાન હોય તો દીવો લેવો. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? ભાઈ સોરી, વક્રતા ત્રિજ્યાઓ સરખી આપી છે. R1 બરાબર R, R2 બરાબર માઇનસ R આપી તો કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર, ખાલી સરખી કીધું છે બરાબર. તો જરૂરી વક્રતા ત્રિજ્યા શોધો. સિમ્પલ ભાઈ, પાછું એનું એ જ સૂત્ર, બંને વક્રતા ત્રિજ્યાઓ સરખી જ છે. હા ભાઈ, કયું સૂત્ર વાપરશો? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, અત્યંત સહેલું. ચલો, તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું આવે? 1/f equal to n2 minus n1 upon n1 into 1/r1 minus 1/r2. ક્લિયર? ચલો, n2 minus n1 કરો તો 1.55 minus 1/1, R1 તો R થશે, R2 minus R થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2/r થયા, 1/r plus 1/r 2/r. F 20 આપ્યું છે ભૈયા, 1.55 minus 1 એટલે 0.55 ગુણ્યા 2/r છે. ચલો ભાઈ, R ને કરતા બનાવી દો. જુઓ, 0.55 ગુણ્યા 2 ગુણ્યા 20, શું જવાબ આવશે તમારો ભાઈ? 22 સેન્ટીમીટર જવાબ આવે. આ વક્રતા ત્રિજ્યા થઈ. બંને સપાટીની વક્રતા ત્રિજ્યાઓ સરખી જ છે એટલે આ બાજુ બી 22 હશે, આ બાજુ બી 22 હશે. આવડશે? જુઓ શું કહે છે ભાઈ આગળ. સ્વાધ્યાયનો એક કામ કરીએ, સ્વાધ્યાયનો દાખલા નંબર નાનો છે ને 10મો એ પહેલાં લઈ લઈએ બરાબર. 8મો 9મો પછી ગણીએ, 10મો લેન્સવાળો જ છે એ પહેલાં ગણી કાઢીએ. સ્વાધ્યાયનો 10મો દાખલો જોજો, સિમ્પલ છે. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. આ સંયોજન તંત્ર અભિસારી લેન્સ હશે કે અપસારી લેન્સ? ભાઈ, અભિસારી એટલે બહિર્ગોળ, અપસારી એટલે અંતર્ગોળ. ગુજરાતી નામ યાદ રાખજો, પેલું ગુજરાતી જ છે પણ અપસારી અને અભિસારી બી બોલાય. અભિ એટલે ભાઈ બહિર્ગોળ અને અપસારી એટલે શું થાય? અંતર્ગોળ. ઓકે ભાઈ, કેન્દ્ર લંબાઈઓ કેટલી કેટલી આપી હતી? 20 30. ભાઈ જોજો, બહિર્ગોળ લેન્સની 30 છે, અંતર્ગોળની 20 છે. ભાઈ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે ધન લઈએ છીએ, તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30, f1 પ્લસ 30 લખવું પડે. અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 થશે. ભાઈ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તો f2 બરાબર -20 થાય. સાંભળજો, તો પહેલા તો ભાઈ બે લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કહેશો ભાઈ. ચલો, સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શું લખાય? 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2
યાદ છે? સમતુલ્ય કેન્દ્ર લંબાઈમાં વ્યસ્તોનો સરવાળો થાય, સમતુલ્ય પાવરમાં ખાલી સરવાળો થાય અને સમતુલ્ય મોટવણીમાં ગુણાકાર થાય. યાદ છે ને? ચલો ભાઈ 1/f સમતુલ્ય F1 કેટલું છે જુઓ, +30, F2 -20, વચ્ચે માઇનસ લખી કાઢું. લસા તમારો ભાઈ જુઓ 60 આવે, 30 દુ 60 અને 20 તરી 60. જુઓ 1/f શું લાયા? -1/60. ભાઈ ખબર પડે છે? તો આનો મતલબ શું થયો ભાઈ? જુઓ અહીં તમે ઉલટી કરાવી દો તો f બરાબર -60 આવ્યું. ઋણ આવી ભાઈ. જુઓ કેન્દ્ર લંબાઈ ઋણ કોની હોય? અંતર્ગોળ લેન્સની. આમ આપેલ લેન્સનું સંયોજન એ કેવો આવે? અપસારી. અંતર્ગોળ એટલે અપસારી અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. આ ખાસ ધ્યાન રાખજો. આવડશે ભાઈ? બહુ જ અગત્યની વસ્તુ થઈ. સિમ્પલ ભાઈ. દાખલા સહેલા છે. હા, કંઈ છે નહીં દાખલામાં દમ, ખાલી સૂત્ર કિંમત જવાબ જ છે ભાઈ. જુઓ હવે વચ્ચે સ્વાધ્યાયનો 8મો 9મો દાખલો જે છે એ બી ગણી કાઢીએ ભાઈ. એ બી તમારો શું છે? યસ, લેન્સ આધારિત દાખલો જ છે. જુઓ એ જોઈ લઈએ આપણે. જવા દો ભાઈ. ચાલો. હે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, હે ભાઈની બહેની લડકી ને પેલો ઝુલાવે ડાળખી. ભાઈની બહેની લડકી ને પેલો ઝુલાવે ડાળખી, હે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેની લડકી બેલો ઝુલાવે ડાળખી, લીંબડીની ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય, લીંબડી ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય. હિંચકો નાનો બેનનો એવો આમ ઝૂલણી ઊંચા, લીલોડી લીંબોડી લીચ હિંચકે હિંચે, પેનીમાં પેની બા હિંચકે હિંચે. જોજો ભાઈ. સ્વાધ્યાયનો દાખલા નંબર કયો કીધો? વચ્ચે બાકી રહ્યો આપણે 8મો અને 7મો. 7મો તો થઈ ગયો, 8મો 9મો રહ્યો. જુઓ, પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? બીજું કંઈ નહીં, તમારે પ્રતિબિંબ અંતરો શોધવાના છે. પ્રતિબિંબ ક્યાં મળે એ તમારે શોધવાનું છે. જોજો, માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે હોય. વસ્તુ અંતર 12 સેન્ટીમીટર આપ્યું છે. જોજો ભાઈ, વસ્તુ અંતર 12 સેન્ટીમીટર આપ્યું છે અને વસ્તુ અંતર આપણે હંમેશા ઋણ જ લઈએ છીએ. ચલો, પહેલા તો બહિર્ગોળ લેન્સ માટે જુઓ, કેન્દ્ર લંબાઈ ધન લેવી પડે. કેટલી છે? બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આપી છે ભાઈ તમને 20 સેન્ટીમીટર પ્લસ. ઓકે, હવે ભાઈ તમારે શું કરવાનું છે? પ્રતિબિંબ ક્યાં મળે એના માટે જુઓ, લેન્સ માટેનું સમીકરણ.
चलो कॉमन लेंस माटेનું समीकरण શું લખાય 1/v माइनस 1/u बराबर 1/f। आना परथी 1/v1 एना करता बनाइए 1/u सामे आपी दो प्लस 1/f1 थशे। चलो u केटला छे u -12 थाय f1 केटला छे 20 थशे। भाई तमे जुओ अहींया गाड़ी लसा लई लो डायरेक्ट बी लई शको -20 + 12 अपॉन 20 × 12 थाय। भाई एनो मतलब शुं थयो जो 1/u सामे जता रह्या। हाँ बहिर्गोળ लेंस माटे धन छे बरोबर छे। शुं थयुं जो -8 थशे 12 × 2 = 24 थशे एटले जुओ उल्टी कराई दो v1 शुं थाय 12 × 2 = 24 240 भाग्या -8 थाय 8 तरी 24 8 तरी 24 એટલે v1 बराबर -30 सेंटीमीटर अंतरे भाई प्रतिबिंब केंद्रित थशे। आवड़शे सिंपल छे भाई। जुओ पहलो जवाब तमारो आयो चेक कर लीए खाली एक वखत 20 सेंटीमीटर अंतरे मूक्यू छे भाई 12 सेंटीमीटर ना अंतरे 20 सेंटीमीटर केंद्र लंबाई वाळो। एक ज मिनिट पी पासे केंद्रित थाय छे भाई पी बिंदु थी पछी ज तमने कीधुं छे एटले भाई तमारे वस्तु अंतर धन लेवुं पड़शे। भाई जोजो अहीं वस्तु अंतर तमारुं भाई धन आवशे कारण के रकम जुओ शुं कीधी छे आपणने प्रकाशनी किरणावली कोई एक बिंदु पी पासे केंद्रित थाय छे ऑलरेडी। हाँ अने एना मार्गमां भाई आपणे शुं कर्युं छे 12 सेंटीमीटर अंतरे बराबर आ भाई शुं मूकी दीधुं छे यस एटले भाई आ वस्तु अंतर तमारुं प्लस आवशे। भाई खास ध्यान राखजो आ दाखलामां। हाँ आवो बीजो कोई दाखलो नहीं भाई एटले आमां ध्यान राखजो भूल पड़वाना चांसीस छे। मैं करी काढी जे तमे ना करता क्लियर प्लस एटले आ प्लस थई जाए तो 12 ने 20 शुं थई जशे तमारुं जो छेदमां तो आ ज आवशे अने 12 ने 20 तमारुं 32 थाय 240 भाग्या 32 करो एटले तमारो जवाब शुं आवशे भाई जुओ तो 7.5 सेंटीमीटर जवाब आवशे। चलो अने बी हवे अंतरगोळ लेंस माटे। चलो तो अंतरगोळ लेंस माटे भाई केंद्र लंबाई केटली छे जोजो अंतरगोळ लेंसनी केंद्र लंबाई आपी छे 16 सेंटीमीटर एटले -16 थशे। आ खास ध्यान राखजो भाई। चलो लेंस माटेनुं समीकरण लेंस माटेनुं समीकरण शुं थशे जुओ भाई 1/v आ v2 थयुं इज इक्वल टू 1/u प्लस 1/f सामे आपी दीधुं क्लियर। चलो u केटलुं छे भाई +12 छे f2 -16 छे लसा लई लो 16 -12 अपॉन 12 × 16 थाय तो भाई 4 भाग्या थशे आवुं भाई सिंपल चौकू चौकू 16 12 चौकू 48 तो 1/48 जवाब थयो। उल्टी कराई दो तो v2 बराबर 48 सेंटीमीटर थशे। आवड़शे भाई जोजो एना पछी स्वाध्यायनो 9मो दाखलो भाई जुओ आम अत्यारे आपणे लेंस वाळो भाई आम तो हजी बीजा बहु छे पण ए बधा जनरली केवुं छे भाई कॉम्बिनेशन में दाखला छे। लेंसनुं कॉम्बिनेशन होय संयुक्त माइक्रोस्कोप होय टेलिस्कोप होय ए बधामां जरूर पड़े ने एनी उपरथी दाखला छे। बाकी लेंसवाळा दाखला तो एवा तो बहु ज छे भाई हजी तो। हाँ पण आजनो छेल्लो दाखलो भाई 21 सेंटीमीटर केंद्र लंबाई वाळा अंतरगोळ लेंसनी सामे भाई अंतरगोळ लेंस माटे
21 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ આપી છે, માઇનસ લખવું પડે, અંતર્ગોળ લેન્સ છે. એની સામે વસ્તુ મૂકી છે 14 સેન્ટીમીટર અંતરે, તો -14 થશે ભાઈ. હા, કેટલે દૂર વસ્તુ મૂકી છે? 3 સેન્ટીમીટરની ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે. ચલો, વસ્તુની ઊંચાઈ કેટલી આપી? 3 સેન્ટીમીટર. એ તો આપણે ધન જ લઈશું. હા, શું કહે છે? લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. ભાઈ જુઓ, લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન તમારે કરવાનું છે. સાંભળજો, પ્રતિબિંબ શોધવા માટે પહેલા પ્રતિબિંબ અંતર તો શોધીએ. ચલો, લેન્સ માટેનું સમીકરણ કહો. ચલો, તો લેન્સ માટેનું સમીકરણ શું થાય ભાઈ? 1/v - 1/u. ભૂલ ના થઈ જાય. હા, અરીસામાં પ્લસ આવે, અહીંયા માઇનસ આવે, ભૂલ ના કરતા. ઓકે, ચલો, કોના કરતા બનાવવાનો છે પ્રતિબિંબ અંતરને? આ 1/u સામે આપી દો, પ્લસ થઈ જાય. ચલો, કિંમત મૂકો. f કેટલું છે? -21. u કેટલું છે? -14 થાય. ચલો ભાઈ, લસા લઈ લો. -14 - 21 અને 21 × 14 ઉલટી કરાવી દો. બરાબર, 21 × 14 ભાગ્યા -35 થાય. આવડે ભાઈ? જો 41 ભાગ્યા ભાઈ અહીંયા આગળ શું થશે? 40. હા, એટલે 8 જવાબ આવો જોઈએ. યસ, 8.4 છે, -8.4. ભાઈ આ પ્રતિબિંબ અંતર આવી ગયું. હા, અને અગત્યની વસ્તુ, ચલો મોટવણી. તો લેન્સ માટે મોટવણીનું સૂત્ર શું લખાય ભાઈ? લેન્સ માટે મોટવણી v/u થાય. ચલો, v કેટલું છે અહીંયા? પ્રતિબિંબ અંતર આ લાયા -8.4. u કેટલું છે? ભાઈ માઇનસ પ્લસ થઈ ગયું. 8.4 ભાગ્યા 14 કરશો, 0 પોઈન્ટ કેટલું આવે છે? મોટવણી 0 પોઈન્ટ આવશે ભાઈ. કેસી છે, ઘણી કાઢીએ. 8.4 ભાગ્યા 14, 0.6. ભાઈ મતલબ કે નાનું મળે. અને ભાઈ આનું સૂત્ર શું હતું? h'/h. તો h' પ્રતિબિંબની ઊંચાઈ શું લખાય? 0.6 × h કેટલું આવશે? 3. 6 તરીને 18. જુઓ, સીધું આવે ભાઈ, પ્લસ આવે એનો મતલબ સીધું, અને નાનું વસ્તુ કરતાં નાનું થઈ ગયું. જુઓ, 0.6 ગણું. ક્લિયર? તારો મતલબ શું થયો? કે આમ પ્રતિબિંબ, આમ અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ, અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ શું થશે? આભાસી, સીધું અથવા સુલટું, અને વસ્તુ કરતાં નાનું મળે છે. અને હજી એવું પૂછે છે, જોજો સવાલમાં, કે લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરી નાખ્યું. જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થાય? જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે, લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો ભાઈ, જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો ભાઈ પ્રતિબિંબ કેન્દ્ર તરફ ગતિ કરે. એટલે કે કેન્દ્ર તરફ, પ્રતિબિંબ કેન્દ્ર તરફ ખસશે અથવા ગતિ કરે. મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરે. ક્લિયર?
भाई बहुत ज सिंपल है भाई, तमे समझो दाखला लेंसना अत्यंत सहेला है भाई, आवड़शे, मस्त है। जुओ क्लियर। जुओ आज जे जोया भाई आपणे बधा तमारा लेंस वाला दाखला है। क्लियर। नेक्स्ट टाइम भाई आपणे प्रिઝમ જોઈશું, એની ઉપરથી ભાઈ દાખલા બહુ છે નહીં એટલે બી જોડે જોડે આપણે પતાવી જ દઈશું। એટલે નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ આપણે પ્રિઝમ જોઈશું। હા, માઇન્ડ બ્લોઈંગ થિયરીઓ છે ભાઈ પ્રિઝમની બી। મળીએ ચલો ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં, તો ત્યાં સુધી આવજો, બાય બાય, સી यू, टाटा, सब्बा खैर, सायोनारा, आस्ता ला वेस्ता, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम, टेक केयर।